દાહોદના કંભોઈ ખાતે ગુરુ ગોવિંદ સમાધિધામમાં ઝાલોદ વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો। દાહોદનો નવનિર્માણ તાલુકો ગુરુ ગોવિંદ લીંબડીના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ગુરુ ગોવિંદ સમાધિધામ કંભોઈ ખાતે ઝાલોદ વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓનો આદાનપ્રદાન કરાતા અવસર હર્ષપૂર્ણ બની રહ્યો। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ઉપસ્થિત સહુએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી। આ સ્નેહમિલન સમારોહમાં દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સરપંચો, સિનિયર આગેવાનો, સામાજિક આગેવાનો અને પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા। લીંબડી મુકામે આજે ગોવિંદ ગુરુ ધામ ખાતે ઝાલોદ વિધાનસભાનું ખૂબ મોટો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ આજે રાખ્યો હતો અને સાથે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબનો પણ સન્માન સમારોહ હતો। આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીતે એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી। લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે। છેલ્લા 11 વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર, દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય, પરેલ હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, એફસીઆઈ FM રેડિયો, બંને રાજ્યોના બ્રિજ, એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુખસર તાલુકો નવો આપ્યો, લીંબડી તાલુકો નવો આપ્યો। એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય મહેશભાઈ ભુરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર અને ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયાની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો। આજે આપ સૌનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।